Jungle. Audio Jungle. અમદાવાદના જમાલપુરમાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા યોજાયો ભવ્ય વિનામૂલ્યે મેડિકલ કેમ્પ. લઘુમતી મોરચાના પ્રમુખ રઉફભાઈ શેખ, શેરુખ ખાન તેમજ દિલજીતસિંહ અને ભાજપના સેવકોના ખાસ સહયોગ અને આયોજનથી રખિયાલની નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જગન્નાથ મંદિર સામે યોજાયા આ કેમ્પમાં સેંકડો લોકોએ લીધો સ્વાસ્થ્ય સેવાનો લાભ. ગુજરાત હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના દિગ્ગજોની હાજરીમાં દર્દીઓને ફ્રી તપાસ અને વિનામૂલ્યે દવાઓનું કરાયું વિતરણ. આવો જોઈએ આ સેવાકીય કાર્યનો અમારો. નમસ્કાર, આદાબ. આજે જમાલપુર વિસ્તારમાં લઘુમતી માઇનોરિટી મોરચો જે ભારતીય જનતા પાર્ટીનું છે કાર્યાલયમાં પણ સારી સેવા આપે છે અને જમાલપુર વિસ્તારમાં પણ એક એમનું વરિષ્ઠ નેતા તરીકે નામ છે એમનું રઉફભાઈ શેખ. એમના સાથે આપણે એક આયોજન કરવામાં આવ્યું. એ આયોજનમાં એવું આવ્યું કે લોકોને સુવિધા આપવા માટે મેડિકલનું એક કેમ્પ રાખવામાં આવ્યું છે. એના માટે રઉફભાઈ સાથે આપણે ચર્ચા કરીશું. સાહેબ, બતાવો શું છે આજનું આયોજન માટે. આજે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા અમદાવાદ શહેરના પ્રમુખ બોલું છું, રઉફભાઈ શેખ. આજે માન્ય વડાપ્રધાનજીના 12 વર્ષ પૂર્ણ થયા કેન્દ્રમાં. એની હિસાબે આજે અમે આ કાર્યક્રમ રાખી હતી વડાપ્રધાનના હિસાબે ને એ કેમ્પ રાખી હતી. એમાં મેડિકલ કેમ્પ નારાયણ હોસ્પિટલનો જોડે સેટઅપ કર્યા હતા અને બીજા તાવ બુખાર જે પારથી કે એને બી દવા અમે આપીએ છીએ. ને આગનો ચેકઅપ કર્યા છે, બ્લડ પ્રેશરનો ચેકઅપ કર્યા છે, ડાયાબિટીસનો ચેકઅપ કર્યા છે ને બંને અલગ અલગ રોગનો બધું ચાલુ છે. તો આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ બધાએ ભાગ લીધા ને એની અંદર લગભગ 200 થી 250 માણસોનો ચેકઅપ થયા. એ કાર્યક્રમ કરી અમે ત્યાં ઝાડ નીચે બેસીને ખુલ્લી મેદાનમાં ગામડાની જેમ એ ગામડાનો મહેસૂસ થાય છે કે અમે ગામમાં બેઠા છીએ. અમદાવાદ શહેરની અંદર સચ્ચ ભારત જેને કહેવાય, જેને વડાપ્રધાનજીનો 12મા વર્ષ પૂરા કરતા એક રેકોર્ડ જે થયા એની હિસાબે અમે આ કાર્યક્રમ કર્યા છે. અબ હમણાં જમાલપુર જે લઘુમતી મોરચાના અને આખા અમદાવાદના લઘુમતી મોરચાના જે પ્રમુખ બન્યા છે, તો આપણા સાથે ટીમમાં બીજા કયા લોકો છે? મારી સાથે મારો મહામંત્રી છે 2, શેરુખાન પઠાણ, દિલજીતજી રક્કડ અને પૂર્વ જે છે બધા હજુ ટીમ જાહેર નથી થયા. જે છે બધા ચાલુ જ છે, મંત્રીઓ બધા ને કુશાદકો બધા જોડે જ છે મારી સાથે. જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી એ લોકો અમારી સાથે જ છે, ટીમનો જ માણસ કરે. રૂપે વિજય કહ્યું કે આપણે આટલી એક આપણે સારો એક હોદ્દો મળ્યો છે, આપણે વર્ષોથી ભાજપ સાથે લાગેલા છો, તો હમણાં જે એના માટે આપણું આવા દિવસમાં શું આયોજન છે? આવનાર દિવસે અમારા છે ને અઠવાડિયે પછી ચોપડા વિતરણ રાખીએ છીએ. જે આપણે જે ગરીબ જરૂરતવાળા જે હોય એ લોકોને અમે નોટબુક આપવાના છું, ચોપડા આપવાના છું. એ ઝવેરી હોલમાં 28 તારીખે રાખ્યા છે. એની સાથે જે સામાજિક કામ થતું હોય છે, જે લોકોનો લાભ લેતો હોય, સરકારી જે બી લાભ હોય એ લાભ અમે આપવા માટે ત્યાં તૈયાર છે. બીજા અમારા સાથે ગુજરાત હજ કમિટીના ચેરમેન સાહેબ ઇકબાલભાઈ સૈયદ છે. એમના સાથે પણ ચર્ચા કરીશું કે એ પણ આપની સેવામાં અહીંયા આજે પધાર્યા છે. ઇકબાલભાઈ, શું કહેવા માંગો છો આપ? અસલામ વાલેકુમ. આજે જે અમારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ પૂરા થયા, તેમના ખુશીના માહોલ માટે અમદાવાદ શહેર માઇનોરિટી મોરચાના પ્રમુખ શ્રી રઉફભાઈ બંગાળી અને એમની ટીમ, જે બંને મહામંત્રીઓ અને પૂર્વ સભ્યો બધા હાજર રહીને એક જે મેડિકલ કેમ્પ રાખ્યો છે, આ કેમ્પની અંદર મેં અત્યારે હાજરી આપી છે અને આની અંદર તમામ કોમના માણસોએ લાભ લીધો છે. તે બદલ હું અમારા શહેરના પ્રમુખ રઉફભાઈ બંગાળીને ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. અને આવી રીતે અમારા અમદાવાદ શહેરની અંદર એકબીજા મળી જુલીને એકબીજા સાથે રહીને જો કામ કરશે તો આવવાવાળા દિવસોમાં લઘુમતી મોરચો જમાલપુરનો આવકારશે. જમાલપુરના અંદર એક મોટું કામગીરીનું એક મોટામાં મોટી એક જે કામગીરી કરી છે અને મ્યુનિસિપાલિટીમાં વિધાનસભામાં એ અમે ઇન્શાઅલ્લાહ કબજે કરશું.